ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. આતંકી હુમલાનો જુનાગઢમાં પ્રચંડ આક્રોશ સાથે વિરોધ. ગ્રંથ યાત્રામાં ઠેર ઠેર લોકોએ કર્યા પુસ્તકોના વધામણા. વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની કરાય ઉજવણી. અને સવારે લગ્ન કર્યા અને સાંજે નજર ચૂકા
સાથે જ હવે સમાચારો વધુ વિગતવાર. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જૂનાગઢમાં પ્રચંડ આક્રોશ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સાથે જ વિહિપ અને બજરંગ દળ દ્વારા કાળવા ચોક ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા હતા. આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. તો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બજરંગ દળના સંયોજક વિપુલ આહિરે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ યાત્રાળુઓને તેમની ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવ્યા છે. આ કૃત્યએ માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. કાશ્મીરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે. તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. તો ભાઈ આ વખતે કેમ એને હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી, અને જો હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એના માટે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ, અને ભારત દેશ પણ હવે હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે. અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં એના કરતાં પણ ભયંકર કોઈને કોઈ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે. અને જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ હિન્દુ સમાજ તથા સાધુ સંતો અને આખો હિન્દુ સમાજને સાથે રાખી અને જે પણ કાર્યક્રમ આપવા પડશે ભારત આખા દેશમાં અમે આપવા માટે તૈયાર છીએ. એ પછી કોઈ પણ જાતના કાર્યક્રમ હોય, વર્ગગૃહો થાય કે જે થાય, તમામ જવાબદારી સરકારશ્રીની અને પ્રશાસનની રહેશે. એટલે આ ધર્મ આધારિત થયું છે. તો આપણે ખાલી એક કોઈ લારીવાળાને નથી પૂછતા તારો કયો ધર્મ છે, તો આ તો ધર્મના નામ ઉપર ધર્મ પૂછી અને હિન્દુઓને કટ્ટરતાથી મારી નાખવામાં આવ્યા છે. તો ખરેખર આ જેહાદી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે. અને બીજી વાર હું કહું છું કે જો આની ઉપર પગલાં નહીં લેવામાં આવે તો કાલથી અમારી તૈયારી જ છે. જેવા કાર્યક્રમ નક્કી કરશું, જેવા કાર્યક્રમ આપવા પડશે એવા કાર્યક્રમ અમે રસ્તા રોકો આંદોલન, જે કાર્યક્રમો આપવા પડશે એ કાર્યક્રમો આપવા માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સમાજને સાથે રાખી અને કરશું. આજે પૂતળા દહનનો કાર્યક્રમ હતો, એટલે આખા ભારતભરમાં દરેક જિલ્લા સ્તર ઉપર હતો, જેથી કરીને સરકારને ધ્યાનમાં આવે કે ખરેખર હિન્દુ સમાજ જાગે છે અને હિન્દુની સાથે છે. અને જો હવે પણ આવનારા સમયમાં, એટલે ટૂંકા જ સમયમાં, કાલથી જ જો કંઈ પગલાં નહીં લેવાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા પણ કાર્યક્રમો આપવા પડશે, જો કે બંધના એલાન આપવા પડશે તો બંધના એલાન આપવા પડશે તો બંધ કરાવીશું, કે પછી રસ્તા રોકો આંદોલન, જેવા પણ કાર્યક્રમો આપવા પડશે એવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાધુ સંતોનો પણ આમાં હોકાર છે. અને તમામને સાથે લઈને આજે તો ફક્ત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના જ કાર્યકર્તા હતા, પણ આવનારા સમયમાં આખા હિન્દુ સમાજને અમે બંધ કરી અને પણ સાથે રાખીને કાર્યક્રમ આપશું. જય શ્રી રામ. રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં વિરોધમાં જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ઝાંસીની રાણીના સર્કલ ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં મહાદેવગીરી બાપુ સહિતના સાધુ સંતો અને રાષ્ટ્રીય એકતા મંચના સભ્યો તેમજ હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા. તો આતંકવાદીને મોતની સજા થાય તેવી સાધુ સંતોએ માંગણી કરી છે. સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા જે આતંકવાદી હુમલો થયો અને જે શ્રદ્ધાળુઓ ખરેખર તો ત્યાં એક પ્રકૃતિનો આનંદ લેવા ગયા હતા, એવા નિર્દોષ લોકો આતંકવાદીઓનો જ્યારે ભોગ બન્યા છે, ત્યારે સર્વપ્રથમ આપણી પરંપરામાં પ્રમાણે એમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સારા જૂનાગઢવાસી આજે એક ગમના માહોલમાં છે કે હિન્દુસ્તાની પ્રજા એ એટલી સહનશીલ પ્રજા છે કે આવા નિર્દોષ લોકો જે જીવ ગુમાવ્યો છે એના પર તે સહાનુભૂતિ દર્શાવે છે. જે લોકો ઘાયલ થયા છે એમને ભગવાન જલ્દીમાં જલ્દી સાજા કરે, ઝડપથી પોતાના ઘર પહોંચે અને ભગવાનને પ્રાર્થના કરીએ
કે જે લોકો ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે. ખરેખર મારી વાત એ કહેવી છે કે આવા જે લોકો છે, જે આતંકવાદીઓ છે, એને ખરેખર સરકારશ્રીને અમારે એક નમ્ર પ્રાર્થના છે. માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત સાહેબ કહે અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને સજા, મોતની સજા એ મોત જ હોય છે. આવા લોકોને ઝડપમાં પકડી અને કડકમાં કડક કાર્યવાહી નહીં પણ એમને મોતની સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી માંગ પણ છે. અને આવા આતંકવાદીઓને હવે સહન કરી ન લેવા જોઈએ. ભારતની પ્રજા એ નિર્માલ્ય નથી, સહનશીલતા જરૂર છે. કારણ કે ભારતનો હિન્દુ ધર્મ એ સહનશીલતા ચોક્કસ શીખવે છે, પણ સાથે સાથે જે કૃષ્ણ બંસરી વગાડ્યા છે, જે કૃષ્ણ સુદર્શન પણ લે છે, એટલે આવા આતંકવાદીઓને આ દેશમાંથી નહીં બહારથી આવીને જે લોકો કર્યા છે એને, અને દેશમાં જે એમને સહકાર આપે છે એવા લોકોને પણ કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા મળે અને એવી અમે માંગ કરીએ છીએ. અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય એવી આ પ્રાર્થના સાથે જય ગિરનારી, નમો નારાયણ. કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ જે હિન્દુ સમાજના લોકોને ધર્મ પૂછીને માર્યા છે કે તમે કેવા છો એવું પૂછીને, નામ પૂછીને માર્યા છે, તો એ વાતથી એક સાબિત થાય છે કે આતંકવાદને પણ ધર્મ હોય છે અને એ સાબિત થઈ ચૂક્યું છે. અને ભારત સરકારને મારી એક નમ્ર હિન્દુ સમાજ તરફથી અરજ છે કે તાત્કાલિક ધોરણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાઈઓ કરવામાં આવે અને જે લોકો આની સાથે સંકળાયેલા છે એમની સાથે કડક પગલાંમાં લેવામાં આવે. અહીંયા સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક પુતળા દહનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને હિન્દુ સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આનો સખતમાં સખત વિરોધ કરેલો છે. તો ભારત સરકાર શ્રી અને નરેન્દ્ર મોદીજીની સાથે પૂરો હિન્દુ સમાજ છે. તો સર્જિકલ સ્ટ્રાઇક ઝડપી ધોરણે કરવામાં આવે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે. ગ્રંથયાત્રામાં ઠેર ઠેર લોકોએ પુસ્તકોના વધામણા કર્યા હતા. વાચન વલોણું સંસ્થા દ્વારા શહેરમાં યોજવામાં આવેલ ગ્રંથયાત્રામાં ઠેર ઠેર લોકોએ ઉમટી પડી અને પુસ્તકનું પુષ્પવૃષ્ટિ કરી અને પુસ્તકોને વધાવી લીધા હતા. તો ખુલ્લી જીપમાં આગળ ગોઠવવામાં આવેલા એક સદી જૂના વૈદિક પુસ્તકોને ચાંદલા ચોખા સાથે વધાવવામાં આવ્યા હતા. આ સાથે જ ગ્રંથયાત્રાને ઐતિહાસિક બનાવી દેવામાં આવી છે. તો 2 કલાક ચાલેલી આ ગ્રંથયાત્રામાં પોતાના વાહનો સાથે જોડાયેલા નગરજનોએ સાચા અર્થમાં પુસ્તક દિવસની ઉજવણીના આ દિવસને યાદગાર બનાવ્યો છે. તો મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાચન વલોણું સંસ્થા દ્વારા વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શહેરના આઝાદ ચોક ખાતેથી ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડીવાયએસપી હિતેશ દાંડલિયા, વરિષ્ઠ એડવોકેટ કિરીટભાઈ સંઘવી સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપી અને ગ્રંથયાત્રાની શરૂઆત કરાવી હતી. આ યાત્રા આઝાદ ચોકથી આગળ વધ્યા પછી રેડક્રોસ ખાતે સહિતા મહિલા મંડળ, અમરનાથ યાત્રિક મંડળ, ભાજપ મહિલા મોરચો, લાયન્સ ક્લબ, ગિરનારી ગ્રુપ, સ્વામિનારાયણ ગુરુકુળના ઋષિકેશ સ્વામી સહિતના સંતો તેમજ બાઉદીન કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થી ગ્રુપ, જાગૃત મહિલા મંડળના બહેનો, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ શ્યામ મહિલા મંડળ સહિતના વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે ગ્રંથયાત્રાનું પૂજન અને સ્વાગત કર્યું હતું. તો ખુલ્લી જીપમાં રખાયેલા 100 વર્ષ જૂના પુસ્તકોએ અનેરું આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું, જેમાં વરિષ્ઠ રામાયણ, શ્રીમદ ભાગવત કથા, યોગ વશિષ્ઠ રામાયણ સહિતના દુર્લભ પુસ્તકો સાથે ગ્રંથયાત્રા આયોજિત કરવામાં આવી હતી, જે બાબત લોકોમાં ખૂબ આકર્ષણરૂપી બની રહી હતી. વાચન વલોણું સંસ્થાના પ્રમુખ એલવી જોશી, ઉપપ્રમુખ ડોક્ટર માતંગ પુરોહિત સહિતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા આયોજિત આ ગ્રંથયાત્રા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પહોંચી હતી. અલભ્ય પુસ્તકોનું બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદજી મહારાજ તેમજ સ્વામી નિજ સ્વરૂપાનંદજી તેમજ ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, બાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આરપી ભટ્ટ સહિતનાએ આરતી ઉતારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ભાવેશભાઈ જાદવ, ભરતભાઈ મેશિયા, એડવોકેટ ગિરીશભાઈ મશરૂ, વનરાજ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, એટલે વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. અને ખાસ કરીને ગઈકાલે પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલો થયો છે અને જે લોકો શહીદ થયા છે એમને આજના દિવસે
વાંચે વલોણું પરિવાર દ્વારા જે પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે એમની શરૂઆત એમને આત્માને શાંતિ માટે શાંતિથી એમના શ્રદ્ધા સુમન અર્પણ કરી અને આજની આ વાંચે વલોણું પરિવાર દ્વારા વાંચન પુસ્તકનું મહત્વ શું છે અને ખાસ કરીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે મારા દેશના નાગરિકો વાંચે, પુસ્તકો વાંચે. વાંચવાથી ઘણી વખત એવું થતું હોય છે કે પુસ્તકનું મહત્વ નથી, પણ પુસ્તકની અંદર એક શબ્દ છુપાયેલો છે. શબ્દ માણસનું જીવન પરિવર્તન કરતો હોય છે. દરેક પુસ્તકની અંદર કોઈક મહત્વ હોય છે. એટલે આ પુસ્તક પણ કે એના હાથમાં આવે. અને નચિકેતાએ કીધું તું, મને ખ્યાલ છે એ પ્રમાણે, ભાઈ સ્વર્ગની અંદર પણ મને એક પુસ્તક મળશે તો હું સમજીશ કે મને સ્વર્ગમાં મારું આજે પધરામણી થઈ છે, એવું મને સ્વર્ગ જેવું લાગશે. તો આ વિષય પણ જો મહત્વનો એટલો પુસ્તકનો છે તો એમના દ્વારા, પરિવાર દ્વારા ત્રીજી એક યાત્રા જુનાગઢની અંદર નીકળે, લોકોની અંદર જાગૃતિ આવે અને આવનાર યંગ જનરેશન કે યુવાનોની અંદર પુસ્તકનું વાંચન, કારણ કે જે રીતે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલી રહ્યું છે એની અંદર પુસ્તક ભૂલાઈ ગયા છે. પણ પુસ્તક સોશિયલ મીડિયામાં પણ પુસ્તકો આવે છે, ઈ પુસ્તકો પણ આવે છે, એવું નથી હાથની અંદરથી, પણ એ પુસ્તકો વાંચવાની એક આદત પડે. અમને એના અંદરથી ભારતીય સંસ્કૃતિ અને આપણો સનાતન ધર્મ અને વ્યક્તિ તરીકેનું, આપણું ભારતીય તરીકેનું આપણી નેતૃત્વ, આપણી જવાબદારી શું છે, બધી વસ્તુ આપણે સમજવાની ખૂબ મોકો આ પુસ્તકની અંદરથી મળે છે. એટલે હું તો ખરેખર પરિવારને આજે એક રેલી સ્વરૂપે, બાઇક રેલી, સાયકલ રેલી સ્વરૂપે એક અવેરનેસ વિશ્વ પુસ્તક દિવસની જે પ્રમુખ છે એની સમગ્ર ટીમ જ્યારે કરી રહી છે, ત્યારે આ વિસ્તારના એક કાર્યકર તરીકે, પ્રતિનિધિ તરીકે હું ધન્યવાદ આપું છું કે આવા સારા વિચારો જ્યારે એનજીઓની અંદર, લોકોની અંદર છે તો 100% દેશનું ભાવિ ખૂબ ઉજળું છે. અને આવા કાર્યથી આપણે સૌ સાથે મળી અને આજના દિવસે આપણે નક્કી કરી કે કંઈ નહીં તો હું એક પુસ્તક વાંચીશ અને એક લોકોને, એક વ્યક્તિને હું એક પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરીશ. એવો સંકલ્પ લઈએ તો આજનો આ દિવસ સાર્થક ગણાશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હોય, જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાનને સંબોધિત કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીઓને મૃત્યુદંડની સજા થાય તેમજ જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે તેમજ મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગૌરવ સુખાનંદી, જિલ્લા મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જૂનાગઢ. આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે વડાપ્રધાનશ્રીને સંબોધીને એક આવેદન આપવામાં આવેલું. આજે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર ધર્મ પૂછીને ત્રાસવાદીઓ દ્વારા એમને ગોળી મારવામાં આવી છે અને આતંકી હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન આપી અને આ બહુસંખ્યક હિન્દુ સમાજને આક્રોશ અને આઘાત વ્યક્ત કરી અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલી કે આ લોકો માટે આર્મીને છૂટો દોર આપવામાં આવે અને જે લોકો આવી દેશ વિરોધી અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિ કરે છે એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ હુમલાના જે પીડિતો છે તેમને સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે. અને હાલ જ્યારે આવા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ અને ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારો હાલ દેશમાં સક્રિય છે તેવું સાબિત થાય છે. માટે આ લોકો ઉપર કડક પગલાં લઈ અને એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બહુસંખ્યક હિન્દુ સમાજ ઉપર આવો હુમલો કરતા પહેલાં એ લોકો અચકાય અને વિચારે. સાથે સાથે આજે માંગણી કરવામાં આવેલી કે દરેક હિન્દુ ધર્મસ્થાનો અને પર્યટન સ્થળોની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે જેથી હિન્દુ સમાજ ત્યાં જઈ શકે અને એમની ધાર્મિક લાગણીઓ ન દુભાય. જય શ્રી રામ. દામોદર કુંડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. તેમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે દામોદર કુંડ મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોને અચાનક આવેલા દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં ટીમના કિરણબેન રાણીંગા, દિવ્યેશભાઈ રાણીંગા, જિગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત, ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે, મીતાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. રણછોડ નગરમાં આવેલા સર્વોત્તમ હવેલીના વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજ દ્વારા મહાપ્રભુજીના 548મા પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તો સર્વોત્તમ હવેલી ખાતે વહેલી સવારથી જ વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો. હવેલી ખાતે તિલક પૂજન સહિતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. વૈષ્ણવાચાર્ય રઘુનાથજી બાવા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આજે ખૂબ જ વધાઈનો, ખૂબ જ આનંદનો દિવસ છે વૈષ્ણવ ધર્મ માટે અને સનાતન ધર્મ માટે, કારણ કે મહાપ્રભુ વલ્લભાચાર્યનો 548મો ઉત્સવ એટલે કે જન્મ જયંતિ છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય માત્ર વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય નહોતા, આપ શ્રી સનાતન ધર્મના આચાર્ય હતા. જે સમયે વિધર્મીઓના કારણે ધર્મનું આચરણ કપરું થઈ પડ્યું હતું, ત્યારે આપશ્રીએ આપણને એક વિશિષ્ટ ભક્તિ માર્ગનો રસ્તો બતાવ્યો. જ્યારે આપણો સમાજ અકર્મણ્ય થઈ ગયો હતો, ત્યારે આપણને કર્મનો રસ્તો આપે ચીંધ્યો છે. આજે આખો વૈષ્ણવ સંપ્રદાય આનંદ મનાવી રહ્યો છે. ઠેર ઠેર આયોજનો થઈ રહ્યા છે અને અમારી હવેલી એટલે કે સર્વોત્તમ હવેલી તરફથી હું રઘુનાથજી દીક્ષિત વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રતિનિધિ તરીકે આપ લોકોની સમક્ષ વધાઈ આપવા માટે ઉપસ્થિત થયો છું. કાર્યક્રમમાં 3 દિવસના પ્રવચન હતા. આજે શોભાયાત્રાનું આયોજન છે. સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી 5:30 વાગે શોભાયાત્રા નીકળશે અને કાચાભાઈના પ્લોટમાં જઈ ધર્મસભામાં એ પરિવર્તિત થશે. ધર્મસભામાં ધર્મની ચર્ચા કરવામાં આવશે, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉપદેશની ચર્ચા કરવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ આગળ વધે એવા આશીર્વાદ આપવામાં આવશે. અને ત્યાર પછી પ્રસાદીનું આયોજન, જેને સામાન્ય ભાષામાં ભંડારો કહેવાય છે, એનું આયોજન પણ રાખેલું છે. મારી સર્વે વૈષ્ણવોને, સર્વે હિન્દુઓને મારી હાર્દિક અપીલ છે કે આ ઉત્સવની જન્મ જયંતિની આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને એમાં સંમિલિત થઈ અને મહાપ્રભુ વલ્લભાચાર્યના આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરીએ. જન સમસ્યાઓને ઉકેલવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા લોક પ્રશ્નો અર્થે સરપંચો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે મેંદરડા બાદ ભેસાણ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચ સાથે લોક પ્રશ્નો અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. સરપંચ સંવાદ કાર્યક્રમમાં માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. તો આ સાથે જ તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચો સાથે અને તલાટીઓ સાથે જોડાઈ શકે છે. તો ઘણીવાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી. ઘણી વખત સમયનો અભાવ પણ હોય છે. ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જોડાઈ શકે છે. તેમના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ લાવી શકાય છે. આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં 123 જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને તજવીજ આધારે સૂચના આપવામાં આવી. કરીને રોડ રસ્તાના રિપેરિંગના, પછી સિંચાઈને જે લગતા પ્રશ્નો, પીજીવીસીને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાહેબે શું સૂચનાઓ આપી? માન્ય કલેક્ટર સાહેબે આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય તે માટે તમામને સૂચનાઓ આપી. મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય તેની અંદર 125 જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરશ્રીએ પોતે જેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય. તો આજરોજ સરપંચ યુનિયન પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મનુભાઈ, જસકુભાઈ, વાંદરવડ સરપંચશ્રી, ડમરાળા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય. તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જૂનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય. તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હોય. ગ્રામ્ય વિસ્તારના શું પ્રશ્નો? ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજ પ્રશ્નો હોય અને કે જે વોટર વર્ક્સનું કનેક્શન હોય 24 કલાક જે ગામની બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું. અને બીજા પ્રશ્ન વાત કરીએ તો ગામડાની અંદર જે અપરિણિત માણસ હોય અને ગ્રામ પંચાયત સરપંચ અને પંચો દ્વારા તેનું રોજકામ કરેલું હોય, તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ તલાટીની રૂબરૂમાં ખાતરી આપી હોય અને હવેથી આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એની પણ આજ તકની ખાતરી આપી. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ જગતના એવરગ્રીન ગણાતા સામાન્ય એવા બીકોમ અને બીબીએ જેવા કોર્સની પસંદગી કરતા હોય છે. પરંતુ ભવિષ્યમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકોને ધ્યાનમાં રાખીને નોબલ યુનિવર્સિટી દ્વારા બીકોમ કે બીબીએ જેવા કોર્સમાં સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ જેવા કે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એકાઉન્ટ, બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, HR કેન્દ્ર સાથે રાખી અને કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ બધા સબ્જેક્ટ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. તો આવો આ કોર્સ અંગે વિશેષ માહિતી મેળવીએ નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટી પાસેથી. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સિસ થતા હોય છે. એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન્સ થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે. આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે. આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે. જૂનાગઢના સોનાપુરી સ્મશાનમાં બાળકોના સ્મશાને જવા માટે વચ્ચે આવતો ચેક ડેમ બિસ્માર થઈ ગયો છે. એટલું નહીં, ચેક ડેમમાં કાપ પણ ભરાઈ ગયો હોય તો પર્યાવરણને જાળવણી માટે ચેક ડેમ નવો બનાવવો તેમજ ડેમમાં ભરેલો કાપ કાઢી દૂર કરવો જરૂરી બન્યો છે. ટૂંક સમયમાં જ ચોમાસાનું આગમન થનાર હોય ત્યારે આ ચેક ડેમ નવો બનવાની માંગ કરવામાં આવી છે. આ ડેમનું પાણી તળને સાચા કરવામાં ઉપયોગી છે. મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં બાળકોના સ્મશાને જવા માટે જે પુલ બનાવવામાં આવ્યો છે તે ચેક ડેમ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે, જેનું સત્વરે રિપેરિંગ કરવા એડવોકેટ અશ્વિન મણિયારે માંગણી કરી છે.
બાળકો માટેના સ્મશાને જવાનો પુલ છે, ત્યાં એક ચેકડેમ હતો, અત્યારે છે પણ એ તૂટેલી હાલતમાં છે. કોર્પોરેશનનું 2 વર્ષ પહેલાં ધ્યાન દોરેલું છે, ફોટા વિઝ્યુઅલ પણ મોકલાવેલા છે, પણ અધિકારીઓને, કારણ કે પદાધિકારીઓ તો હમણાં આવ્યા, પણ અધિકારીઓને પણ આવા નાના કામમાં રસ નથી હોતો. એમને લાખો કરોડોના રોડ બનાવવા છે, પણ જે જરૂરી છે, જે પ્રજાહિતનું છે, જે પર્યાવરણ માટે છે, એ કામ કોઈ કરવા તૈયાર નથી અથવા તો માગતા નથી. તો આ જે તૂટેલો ચેકડેમ છે એ તાત્કાલિક રિપેર કરી અને એમાંથી કાપ કાઢવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. સવારે લગ્ન કર્યા અને સાંજે નજર ચુકાવી દુલ્હન નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો જૂનાગઢના સુખના ચોક પાસે આવેલા ગુજરાતી વાસમાં રહેતા રાજેશભાઈ જેઠાભાઈ મકવાણાને લગ્ન કરવા હોય રાજકોટના નાના મવા રોડ પર આવેલા ચામુંડા નગરમાં રહેતો અને મેરેજ બ્યુરોનો સંચાલક એવો અશોક બાબુ રાઠોડ સાથે ઓળખાણ થઈ હતી. આ શખ્સે મારી પાસે મહારાષ્ટ્રમાં એક ઠેકાણું છે, તેની સાથે તમારા લગ્ન કરાવી આપીશ તેવી વાત કરી હતી. તો થોડા દિવસ પહેલા અશોક રાઠોડ મહિલા સાથે જૂનાગઢ આવ્યો હતો. તેની સાથે ફેમિલી કોર્ટના કમ્પાઉન્ડમાં બેઠક કરી અને શખ્સ સાથે લાવેલા મહારાષ્ટ્રના અકોલાના શિવાજી પાર્કમાં રહેતી કલ્યાણી નરેશભાઈ સોલંકીની ઓળખાણ કરાવીને લગ્નનું નક્કી કર્યું હતું. રૂપિયા 1 લાખ દાગીના માટે અને રૂપિયા 51,000 વાપરવા માટે આપવાના થશે તેવી વાતચીત થતા યુવકનો પરિવાર સહમત બન્યો હતો. ગઈ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ આર્ય સમાજ ખાતે લગ્ન કરાવ્યા હોય કોર્ટમાં વકીલ પાસે લગ્ન અંગેનું લખાણ પણ કરાવ્યું હતું અને ત્યારબાદમાં નક્કી થયા મુજબ અશોકને રૂપિયા 1.51 લાખ આપતા જતો રહ્યો હતો. સાંજે યુવક યુવતીને લઈ અને માગનાથ રોડ પરના કપડાં લેવા ગયો હતો. બાદમાં રેલવે સ્ટેશન પાસે પાણીપુરી ખાવા ગયા હતા અને ત્યારબાદ બાઇકમાં પેટ્રોલ પુરાવવા એલસીબી ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપ પર ગયા હોય ત્યારે કલ્યાણી નજર ચુકાવીને જતી રહી હતી. આમ યુવતી અને રાજકોટના શખ્સે છેતરપિંડી આચરી રૂપિયા 1.51 લાખનો વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થતા એ ડિવિઝનના લેડી પીએસઆઈ વીએલ લખધીરે તપાસ હાથ ધરી છે. રાજેશભાઈ જેઠાભાઈ મકવાણા, મજૂરી કામ કરું છું. અમે આપણે આર્ય સમાજમાં લગ્ન કર્યા, દલાલ હસ્તક. અમે બે ફરવા ગયા બરોબર. પછી એને પાણીપુરી ખાવાનું હતું, પાણીપુરી ખાવા ગયા તો મને એમ થયું કે પેટ્રોલ પુરાવી લો. પેટ્રોલ પુરાવ્યું એટલી વાર મારી સામે ઊભી હતી, એ નીકળી ગઈ. એનું નામ છે કલ્યાણી બાબુભાઈ રાઠોડ, અશોક બાબુભાઈ અશોકભાઈ રાઠોડ. એના હસ્તક મેં લગ્ન કર્યા. એ રાજકોટનો રહેવાસી છે. એ 1.5 લાખ રૂપિયા જેવું લઈ ગઈ. 51,000 રોકડો લઈ ગયા અને ઘરેથી ઓલો દલાલ ₹1,00,000 જેવું લઈ ગયો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ 32, તેમણે અશોક બાબુલાલ રાઠોડ, મૂળ રાજકોટ મવડીના કોન્ટેક્ટમાં આવેલા અને એમને લગ્ન કરવા માટે વાત કરતાં અશોકભાઈએ જણાવેલું કે પોતે એક યુવતીને ઓળખે છે અને તેમના છે એ મેરેજ કરાવી આપશે, પરંતુ તેમને 1,51,000 રૂપિયા આપવા પડશે. આ વાતથી રાજેશભાઈ મકવાણાની મિટિંગ કલ્યાણીબેન નરેશભાઈ સાથે કરાવેલી, જે મૂળ અકોલા મહારાષ્ટ્રની 19 વર્ષની યુવતી હોય અને જૂનાગઢ આવ્યા બાદ તેમના લગ્ન કરાવ્યા અને 1,51,000 રૂપિયા છે એ આરોપી નંબર 2 અશોક બાબુભાઈ રાઠોડનાઓને આપેલા. ત્યારબાદ તેને જૂનાગઢના સિટીના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને તળાવ, ખાડવા ચોક આ બધા વિસ્તારોમાં ફેરવેલ અને પોતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપી નંબર 1 અને 2 આ બંને છે એ ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરીને ભાગી ગયેલા. આથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) તથા 318(2) અને 60A મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ આરોપીઓના મોબાઈલ નંબર, સરનામાના આધારે તેમને ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા છે એ અલગ અલગ ટીમો સેટ કરવામાં આવી છે. કુલ આમની સાથે 1,51,000ની રકમની છેતરપિંડી થયેલી છે. આ ઉપરાંત જે સોના ચાંદીના દાગીના આપેલા છે તે પણ લઈ ગયેલા છે. એટલે વધુ હકીકત છે એ ફરિયાદી મળી આવે, મુદ્દામાલ આ ફરિયાદી પાસેથી વિગતો લઈ
આરોપી મળી આવે મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આતંકી હુમલાનો જૂનાગઢમાં પ્રચંડ આક્રોશ સાથે વિરોધ. ગ્રંથયાત્રામાં ઠેર ઠેર લોકોએ કર્યા પુસ્તકોના વધામણા. વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની કરાય ઉજવણી. અને સવારે લગ્ન કર્યા અને સાંજે નજર ચુકાવી દુલ્હન નાસી જતા પોલીસમાં ફરિયાદ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.